આવું કોઈ નથી કર્યું. ગણેશભાઈએ કર્યું જન્મદિવસ ઉજવ્યો. અડધી રાત્રે ગમે ત્યારે 12 વાગે આપણે ફોન કરીને તો હાજર થઈ જાય, ગમે એવું કામ હોય ને તોય. લોકોના ઇન્ટરવ્યૂ લીધા અને મને લાગ્યું કે બધાને સક્સેસ ગયા છે, કે સારું છે કે બધાને 15 થી 20 હજારથી સ્ટાર્ટિંગ આપે છે. બિન અનુભવી માટે પણ આ લોકો નોકરી આપે છે. જયરાસિંહ પરિવાર જેવો તો પરિવાર ના થાય. કેવું લાગે આ બધું? બહુ સારું લાગે. રોજગારી મળવું જોઈએ અને ફરજિયાત જરૂર છે એટલે રોજગારની જરૂરી છે. અને ગણેશભાઈ કામે સારા કરે. બધા તો કેક કાપે ઓલું કાપે, માન વિચારીને જો કરે ને બીજા માટે ઉજવવું કહેવાય. ગણેશ આપણા આજે 27 વર્ષના થયા અને આ 27 વર્ષે જો આ વસ્તુ કરવી તો બહુ સારી વાત છે, અને એ પણ યુવાનો માટે. શું નામ છે કાકા તમારું, અને આજે તમે પણ આ જે મેળામાં આવ્યા છો શું કહેશો? હું આવ્યો નોકરી આપી. મારું નામ હરેશભાઈ બચુભાઈ ઝાલા. નોકરી હાથું આવ્યો, કઈ કામ ધંધો. કેવું આયોજન છે? આયોજન બહુ મસ્ત. ઘણી બધી કંપની આવી છે. ઘણી કંપની શું કહેશો એના વિશે? ના આયોજન સારામાં શું કહેશો ગણેશભાઈ, આવું આયોજન જન્મદિવસના દિવસે કર્યું એના વિશે? આવું કોઈ નથી કર્યું. ગણેશભાઈએ કર્યું જન્મદિવસ ઉજવ્યો. આવું થવું જોઈએ આયોજન. આવું જોઈએ. હા. શું ફાયદો થાય આનાથી? બધાને ફાયદો થાય ને. નોકરિયાત બધાને નોકરી જડે. તમને હરખ થાય છે આજે? બધા દુઆ જડે જન્મદિવસ આજે આપણે જો કેક ને એવું કાપતા હોય, પણ આ રીતે આયોજન એટલે કેવું લાગે? મજા આવે. અને કેટલી બધી કંપનીઓ તમારા ગોંડલમાં આજે આવી એના વિશે શું કહેશો? બધી કંપની આવી. કંપની અને બધાને લાભ જડે ને. રોજી રોટી જડી જાય. તમે પણ આજે નોકરી માટે? નોકરી માટે જ આવ્યું. અને બધે તમે પૂછ્યું? હા. મજા આવી ગઈ. બહુ આનંદ થયો બધા. શું કહેશો જયરાજસિંહ ના પરિવાર વિશે? શું કહેશો? અરે જયરાસિંહ પરિવાર જેવો તો પરિવાર ના થાય. જાડેજા કુટુંબ. હાલ આપણે ગોંડલમાં છીએ અને આજે ગણેશભાઈ ગોંડલ જે છે તેમનો આજે જન્મદિવસ છે ને તેના નિમિત્તે આજે મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 50 થી 60 જેટલી કંપનીઓ છે અને અનેક યુવાનો છે તે પણ અત્યારે આવી રહ્યા છે, કારણ કે અનેક મોટી મોટી કંપનીઓ છે તે પણ અત્યારે જે રોજગાર ઈચ્છુક યુવાનો છે તેમના માટે અત્યારે અહીંયા હાજર છે. ત્યારે ગોંડલના જ એક વ્યક્તિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. સૌપ્રથમ શું નામ છે આપનું અને આજે ગોંડલના આગળ આવો જે મેગા ભરતી મેળો છે શું કહેશો? સૌથી પહેલા તો કે મારું નામ નિલેશ ખેતિયા છે, અને જોઈએ તો એક વ્યક્તિના જન્મદિવસની સાથે કે જે આજે ગણેશભાઈનો જન્મદિવસ છે અને એની સાથે કે 1000 લોકોને આજે રોજગારી આપી, એવું તો મેં આજ પહેલી વાર જોયું. અને ખરેખર બહુ સારી વાત છે કે આજુબાજુના ગામડામાં રહેતા લોકો કે એને આ લાવો મળે, અને એ પણ આજે ગણેશભાઈનો જન્મદિવસ છે ત્યારે લોકો બેરોજગાર હોય તો એને રોજગાર મળતો થાય, તો એની વિશેષ વાત છે. અનેક એવી કંપનીઓ અમે જોઈ જે ખૂબ મોટા મોટા નામ ધરાવતી કંપનીઓ છે તે પણ અહીં હાજર છે. એનાથી શું ફાયદો થાય? હા, ટોટલી બધી કંપની હાજર છે કે જ્યાંથી ગામડામાં આવતા લોકોને ત્યાં જવું ન પડે. બિલકુલ સીધી રીતે ન પહોંચી અને સીધી રીતે ના પહોંચી શકતા હોય તો અત્યારે એક સાથે 10 કંપની અથવા 20 કંપની જઈ શકે કે અલગ અલગ ઇન્ટરવ્યુ આપી શકે કે સારી સેલેરી મળતી હોય તો ત્યાં એપ્લાય કરી શકે. તો આથી વિશેષ મને નથી લાગતું. તમે પણ અહીં ગોંડલમાં છો ને શું લાગે છે કે આપણે જોઈએ કે અનેક એવા નેતા હોય છે કે ગમે તે હોય છે, પણ આપણે જન્મદિવસ છે અલગ અલગ રીતે ઉજવતા હોઈએ છીએ, એ પણ યોગ્ય છે, પરંતુ આ રીતે અલગથી જે જન્મદિવસ ઉજવવાનું જે ગણેશભાઈ આમ તો તમને કહું ને કે જન્મદિવસ જોતા હોય આપણે પાર્ટી કરતા બધું કરતા, પણ આ જે રોજગારી સાથે આપી અને આ જે ઉજવણી કરી છે તે એક મેં પહેલી વાર જોયું કે ખરેખર આ વસ્તુ ગણેશભાઈ આ કરી એના જન્મદિવસ ઉપર, તો એક બહુ વિશેષ વાત છે. તમે પણ સવારથી અહીંયા છો તો અનેક યુવાનો આવે છે, એમના મુખ પર જુઓ છો, કેવું લાગે છે કે શું લાગે છે યુવાનો કેટલા ખુશ છે? આમ હરેક ગામડામાં આવતા વ્યક્તિના મોઢામાં સ્માઇલ જોઈ કે કોકને ક્યાંક ને ક્યાંક એપ્લાય કરી છે તો સારા સેલેરી સાથે એને પાછી આગળ સમયમાં બોલાવવામાં આવશે કે તમે 10 દિવસ કે અથવા 5 દિવસ પછી આવજો, તો લોકો અહીંથી ખુશ થઈ જાય છે. ઘણા લોકોને
એક જગ્યાએથી ઘણી કંપનીની મુલાકાત થઈ છે. શું કહેશો આ પ્રકારે આયોજન થવા કેટલા જરૂરી છે આજના સમયે? કારણ કે જોઈએ તો અનેક યુવાનો હોય છે જે અનેક કંપનીઓ સુધી જે અલગ અલગ જગ્યાએ જવું પડતું હોય છે, પરંતુ એક જગ્યાએ તમામ લોકોની વ્યવસ્થા સચવાઈ જાય છે. તો કેટલા જરૂરી છે આ રોજગાર ભરતી મેળા? અત્યારના તમને કહો આજે 2026 બેસી ગયું તો ખરેખર આ આગળના સમયમાં આ વસ્તુ જરૂરી છે કે ભાઈ કોઈને કોઈ અથવા કોઈ પણ પાર્ટી હોય કે પ્રવૃત્તિ સાથે આ વસ્તુ કરવી જોઈએ કે અત્યારે યુવાનો અત્યારે બેરોજગાર મળે છે તો ખરેખર એને માટે એક આ અમૂલ્ય તક છે કે એક વ્યક્તિ અહીં આવીને 10 કંપનીની મુલાકાત લઈ શકે તો એથી વિશેષ વાત શું કહેશો કે અનેક જે કંપની છે તે પણ અત્યારે અહીં છે, તો જે કંપનીના લોકો છે તે પણ રોજગાર આપવા માટે કેટલા ઉત્સુક દેખાઈ રહ્યા છે? ખાસ કરીને આપણે જોઈએ આટલી બધી કંપનીઓ છે. હા, મેં જોયું અહીંયા ઘણી કંપની છે, ગોપાલથી માંડીને ઘણી કંપની આવી છે. તો લોકોના ઇન્ટરવ્યૂ લીધા અને મને લાગ્યું કે બધાને સક્સેસ ગયા છે કે સારું છે કે બધાને 15 થી 20 હજારથી સ્ટાર્ટિંગ આપે છે. બિન અનુભવી માટે પણ આ લોકો નોકરી આપે છે. તો એક મારા માટે કે આપણા યુવા લોકો માટે સારી વાત કહેવાય કે બિન અનુભવી હોય તો એમને નોકરી આપે છે આ લોકો. શું માનો છો? આમ તો જોઈએ તો સોશિયલ મીડિયા પર પણ ગણેશભાઈની ચર્ચાઓ થતી રહે છે, ચર્ચાનું કેન્દ્ર રહે છે. તમે પણ અહીંયા અત્યારે ગોંડલમાં છો, તો જે ગણેશભાઈ છે તેના વિશે શું કહેશો કે આ પ્રકારનું આયોજન? પોતે પણ એક યુવાન છે અને આ પ્રકારે અત્યારે જોઈએ તો યુવાનો માટે અત્યારે જે કેન્દ્ર જોવા મળી રહ્યું છે, શું કહેશો? ખરેખર એ ગણેશ આપણા આજે 27 વર્ષના થયા અને આ 27 વર્ષે જો આ વસ્તુ કરવી તો બહુ સારી વાત છે અને એ પણ યુવાનો માટે કે આટલી નાના વર્ષે આટલા નાની ઉંમરના વર્ષે આ વસ્તુ કરવી તો એક મોટી વાત કહેવાય. શું કહેશો કાકા, યુવાનોને રોજગાર મળે ને આ પ્રકારે જન્મદિવસ ઉજવવો કેવું લાગે? આ બધું બહુ સારું લાગે ને રોજગાર મળવું જોઈએ એટલે ફરજિયાત જરૂર છે એટલે રોજગારની હા જરૂરી છે અને ગણેશભાઈ કામે સારા કરે બધે. શું નામ છે તમારું? ફારૂક શાહ. શું કહેશો કે આજે ગોંડલના આંગણે આ પ્રકારનું આયોજન છે કે રોજગાર ભરતી મેળો ગણેશભાઈ પોતાનો જન્મદિવસ આ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે? ગોંડલના નાગરિક તરીકે કેવું લાગે છે? શું વિચારો છો? સારું લાગે છે અમને અને ગણેશભાઈ કામે એવા સરસ કરે છે અને બધાના માટે એની પેઢી દર પેઢી અમારા બધાનું ધ્યાન રાખે છે આ તે બધું અને કામ બહુ સારું કરે, એ બધાનું ભલું બહુ કરે. આ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઓ થતી ને એની વચ્ચે આવા કામ, તો તમને ગોંડલના નાગરિક તરીકે કેવું લાગે? બહુ સારું લાગે. બહુ શું કહેશો આ રોજગાર મેળો ને આ રીતે જન્મદિવસ ઉજવવો આ કેટલું જરૂરી છે? આવા કેટલા આયોજન થવા જોઈએ તમને શું લાગે છે? કોઈ પણ જગ્યાએ આવા બહુ સારા થવા જોઈએ અને સારા કરતાય આવે ગણેશભાઈ અને રોજગાર માટે બહુ સારું કામ કર્યું છે. ઘણાને રોજગાર મળી જશે. બરાબર, બહુ સારું કામ કરે ગણેશ. તમારું નામ શું છે? મારું નામ અનવરભાઈ. શું કહેશો કે આજે રોજગાર ભરતી મેળો છે અને જોઈએ તો જે અનેક યુવાનો આવી રહ્યા છે, અનેક કંપનીઓ અહીં છે, 50 થી 60 જેટલી કંપનીઓ છે, તો શું કહેશો આ પ્રકારના આયોજન કોઈ પણ શહેર માટે કેટલા જરૂરી છે? જરૂરી છે બધા માટે. રોજગાર બધાને મળવો જોઈએ કેમ કે અટાણે બેરોજગારીમાં અટાણે રોજગાર કરવો એ સારી વાત છે કે બધાને સારું છે. અને અત્યારે આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારે જન્મદિવસ લોકો ઉજવતા હોય, યોગ્ય છે, એમાં કોઈ ખોટું નથી, પરંતુ આ પ્રકારે અલગ રીતે ઉજવવો એ કેવું લાગે તમને? ગણેશભાઈ જે રીતે ઉજવે આ રીતે જો અલગ ઉજવો ને સારા મારું ઉજવો કેમ કે બધા તો કેક કાપે ઓલું કાપે, માણ વિચારીને જો કરે ને બીજા માટે ઉજવવું કે ભાઈ ગરીબ માણસ જે નાના માણસ હોય નોકરી ન મળતી હોય એના માટે આ સારું ઉજવે કે રોજગાર. કેટલા યુવાનો આવે છે આમાં? તો લઈને તો 1500-2000 જેવા ફોર્મ લગભગ ભરાણા છે. અને પહેલી વખત આવું આયોજન થયું છે? આ પહેલી વખત છે ને હવે મને એવું લાગે કે દર વર્ષે લગભગ આ કરશે. રોજગાર બધાને દર વર્ષે મળ્યો રહે, નવા આવતો હોય. ગોંડલના નાગરિક તરીકે તમને કેવું લાગ્યું આ મેળો? ગોંડલના નાગરિક તરીકે જો ગણેશભાઈ અમારા માટે અડધી રાત્રે ગમે ત્યારે 12 વાગે આપણે ફોન કરીને તો હાજર થઈ જાય, ગમે એવું કામ હોય ને તોય. અને અમે ફકીર જમાતમાંથી આવી, ફકીર સમાજના અમે આગેવાન છીએ. ફકીર જમાતના અમે 30-35 જણા આવ્યા છે અને અમે કાયમી માટે ગણેશભાઈ અને જયરાજભાઈ માટે કાયમી માટે એની સાથે જ ઊભા છે કાયમી માટે. તો જે રીતે વાત કરી રહ્યા છે ને ગોંડલના નાગરિકો છે તે અહીં આવી પહોંચ્યા છે અને આમ તો આપણે ગણેશભાઈની ચર્ચાઓ છે તે અનેક જગ્યાએ સાંભળતા હોય છે, સોશિયલ મીડિયા પર પણ થતી હોય છે, ગોંડલની ચર્ચાઓ થતી હોય છે અને આજે તેમનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસને તેમણે અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. મેગા રોજગાર ભરતી મેળાનું તેમણે આયોજન કર્યું છે. અનેક લોકો આવી રહ્યા છે, ત્યારે ગોંડલના લોકોનું પણ કહેવું છે કે આ પ્રકારના ભરતી મેળા છે તે થવા જોઈએ, કારણ કે યુવાનો છે તેમને એક જગ્યાએ છે તે આ પ્રકારનો લાભ મળી શકે અને અત્યારે અનેક યુવાનો પણ અહીં આવી રહ્યા છે. અનેક એવી નામદાર કંપનીઓ છે, નામી કંપનીઓ છે તે પણ અહીં અત્યારે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.